તો ભારતે પુલવામા હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને જવાબ આપ્યો ત્યારે દેશમાં ખુશીનો માહોલ અને યુવા વર્ગમાં આનંદની લાગણી છવાઈ। ત્યારે આવો જાણીએ વડોદરાના યુવાઓનું શું છે કહેવું। संगठनों द्वारा पुलवामा हुमलो करीने देशना 44 जवानोने शहीद करी दीधा हता। जो के बीजी तरफ आनो जड़बातोड़ जवाब देशना सैन्यए आप्यो हतो अने गई काले वहेली सवारे ज एरलिफ्ट करीने आतंकी संगठनोने परास्त करी दीधा हता। अनेक एमएस युनिवर्सिटीना युवानो मारी साथे छे, तेमनी पासे ज जाणीशुं। आप जणावो के जे रीतना सैन्यए जड़बातोड़ जवाब आप्यो छे, आप केवी रीतना जोई रह्या छो? અત્યારે દેશની પણ આખી દુનિયા ખુશી મનાઈ રહી છે કે આટલા બધા આતંકવાદી મરી ગયા છે। આની અંદર રાજકારણ ના આવવું જોઈએ। અત્યારે આખો દેશ એક થઈને અમને એવું લાગી રહ્યું છે કે આજે હુમલો કર્યો છે એર સ્ટ્રાઇક, હવે આખો પાકિસ્તાન ઉડાવી નાખવું જોઈએ। એ અમારા યુવાઓની ચોક્કસથી તમે શું કહી રહ્યા છો કે જે રીતના દેશના જવાનો શહીદ થઈ ગયા હતા અને ચોક્કસપણે પાકિસ્તાનને દેશના સૈન્યએ પરાસ્ત કર્યું છે, એક યુવા તરીકે આપ શું કહેશો? સૌપ્રથમ તો આ દેશને ભારતીય સેનાને સલામ છે કે જે રીતે એ લોકોએ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાની આતંકીઓને ખલાસ કર્યા છે અને પાકિસ્તાનનો ખાત્મો બોલાવ્યો છે। ત્યારે અમે એ જ આશા રાખીએ છીએ કે આજે પણ જે રીતે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનમાં ઘૂસીને 2 ટુકડા કર્યા હતા, હવે એ તો પુરવાર થઈ જ ગયું છે કે પાકિસ્તાન જ આતંકીઓની ફેક્ટરી ચલાવી રહ્યું છે અને પાકિસ્તાન જ આતંકીઓ પ્રોડ્યુસ કરી રહ્યું છે। તો ઇન્દિરા ગાંધીએ જે રીતે જવાબ આપ્યો હતો પાકિસ્તાનના 2 ટુકડા કરીને, એ જ રીતે નરેન્દ્ર મોદી સાહેબે જવાબ આપવો જોઈએ। 2 નહીં પરંતુ પાકિસ્તાનના 4 ટુકડા કરી દેવા જોઈએ। ચોક્કસથી પાકિસ્તાનના ટુકડા કરી દેવા જોઈએ। આતંકી સંગઠનોને પાકિસ્તાન પોષી રહ્યું છે, આપ શું કહેશો? મારે એટલું જ કહેવું છે કે ये नया हिंदुस्तान है, ये घर में घुसेगा भी और मारेगा भी। જે રીતના પાકિસ્તાન આતંકવાદને છાવરી રહ્યું છે અને વારંવાર અવરચંડાઈ કરીને ભારતના અનેક જવાનોને શહીદ કરી રહ્યું છે, તે બાબતે શું કહેશો? આ એમની દર વખતનું હોય છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે એક ગલતી કરે તો કોઈ નાદાન કરે, બીજી કરે તો સમજા, પણ પાકિસ્તાન આ ગલતી વારંવાર કરી રહ્યું છે। તો એનાથી આપણે એમને આ જે જવાબ આપ્યો છે એનાથી વધારે કડક પગલાં લઈને પાકિસ્તાન ઉડાવી દેવું જોઈએ। ચોક્કસથી અન્ય પણ નાગરિકો આપણી સાથે છે, યુવાનો સાથે છે, તેમની સાથે જાણીશું। વ્રજ, જે રીતના પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એનો જડબાતોડ જવાબ સૈન્યએ આપ્યો છે, લાગી રહ્યું છે કે સૈન્યએ જે કામગીરી કરી તે આતંકવાદને નાથી શકશે? 100% તમે જોઈ શકો છો કે જે 12 આપણા મિરાજ 2000 જે અંદર ઘૂસ્યા અને એમની જે A6 ને પણ એમને પાછા પાડી દીધા। તો એવું લાગી રહ્યું છે કે અત્યારે જે આપણું એરફોર્સ છે, આપણી જે આર્મી છે, એ ખૂબ જ ગુસ્સામાં છે, રોષમાં છે। 40ની જગ્યાએ આજે 300 માર્યા છે, તો અમે એવું જ કહીશું કે 40ની 4000 મારો અને પાકિસ્તાનને ઘૂસીને પાકિસ્તાનને બતાવો કે તમારા બાપ અમે જ છે, તમે અમારા બેટા જ છો। અન્ય પણ વિદ્યાર્થીનીઓ છે, તમારી પાસે જાણીશું કે જે રીતના હુમલો થયો તો આપને લાગી રહ્યું છે કે સાચી જે શ્રદ્ધાંજલિ છે તે આનાથી પુરવાર થઈ છે? હા, આ સાચું છે, જે થયું છે સાચું છે। 300 જણને મારીને બહુ સારું કામ કર્યું છે। આતંકીઓને આવી રીતે જ ખતમ કરવા જોઈએ। તમે શું કહેશો કે જે રીતના હુમલો કરવામાં આવ્યો અને આપના જવાનો જે શહીદ થયા હતા તો તેને શ્રદ્ધાંજલિ સાચી મળી શકી છે ખરી આના થકી? હા, સાચી મળી શકી છે। જેવું કે 12 દિવસ નિધનના 12 દિવસ પછી શોક મનાવવાનો છે, એવી રીતે 13મા દિવસે ઇન્ડિયાએ જવાબ આપ્યો છે પાકિસ્તાન પર હુમલો કરી। ચોક્કસથી પાકિસ્તાનને જવાબ આપ્યો છે। રાકેશ, આપ શું કહેશો કે જે રીતના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, શું કહી રહ્યા છો? આ ભૂલ પાકિસ્તાને પ્રથમ વખત નથી કરી, એની પહેલાં પણ ઘણી બધી વાર ભૂલ કરી છે। એનો જવાબ જ્યારે આપણે ઇતિહાસ જોઈ લઈએ તો ત્યારે એને જવાબ મળ્યો જ છે અને આવો જવાબ ફરી હજુ જો પાકિસ્તાન આવી કોઈ કરતૂત કરે કે ના કરે, પણ એમાં રહેલા બધા આતંકવાદીઓને જ્યાં સુધી નાશ ના થાય ત્યાં સુધી ઇન્ડિયાએ આવી પહેલ કરતી રહેવી જોઈએ। તો આ હતા વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેમનું કહેવું છે કે પાકિસ્તાનને જે જવાબ આપ્યો છે તે જડબાતોડ જવાબ હતો, પરંતુ જો હજુ પણ પાકિસ્તાન નહીં સુધરે તો આના કરતા કડક જવાબ દેશનું સૈન્ય આપશે। કેમેરામેન નિકિત સોની સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા।